તો અમદાવાદમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ પત્રકાર પરિષદ કરી હતી અને અગ્નિકાંડ મુદ્દે તંત્ર અને તંત્રની કામગીરી પર આકરા પ્રહાર કર્યા હતા। લાલજી દેસાઈએ કહ્યું કે તંત્રની ભ્રષ્ટાચારની નીતિને કારણે અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલ જેવી ઘટનાઓ ઘટી રહી છે। અગ્નિકાંડ બાદ પુરાવાઓ નાશ કરવા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું તેવો આક્ષેપ પણ લાલજી દેસાઈએ કર્યો। સાથે જ અગ્નિકાંડમાં પત્રકારોએ ન્યાય માટે મહત્વની લડાઈ લડી હોવાનું પણ લાલજી દેસાઈએ જણાવ્યું। રાજકોટની ઘટના પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું પણ પત્રકાર પરિષદમાં લાલજી દેસાઈએ જણાવ્યું। જલકાંડ હોય, તક્ષશિલાનો અગ્નિકાંડ હોય, હરણી જે છે એ જલકાંડ હોય કે પછી બોટાદનો લઠ્ઠાકાંડ હોય કે અહીંયા રાજકોટનો અગ્નિકાંડ હોય, આ માત્ર ને માત્ર મુખ્ય તો બે જ કારણોથી થાય છે, ત્રણ પણ નહીં। બહુ જ મોટા પાયે ભ્રષ્ટાચાર। 7 લાયસન્સ પૈકીના લાયસન્સો, તમને બધાને આશ્ચર્ય થશે, ફાયરની કોઈ સેફટી નહીં, એક્ઝિટની કોઈ વ્યવસ્થા નહીં, તેમ છતાં મંજૂરીઓ મળેલી। 25/5ના રોજ ઘટના બને છે અને એમાં કોઈ અધિકારી ના પકડાઈ જાય એટલે 26/5ના રોજ વહેલી સવારે અચાનક 21/5એ મેન્યુફેક્ચર થયેલા ફાયર સેફટીના સાધનો સીલબંધ ત્યાં ઘુસાડવાનો પ્રયત્ન કરે છે, જેને મીડિયાવાળા પકડી લે છે ને જેને ત્યાંની સોસાયટીવાળા પકડી લે છે। અમારી પાસે પણ એના ફોટા છે। 21/5નું મેન્યુફેક્ચરિંગ થયેલું, મંજૂરી જૂની ડેટની, કેટલાય પહેલાની। તો એનો મતલબ છે કે આ રીતે ભ્રષ્ટાચારને છાવરવાનો અને ગુનાઓ જે છે થયા છે એમાંથી છૂટવાનો એ લોકો પ્રયત્ન કરે છે।